એવા વાંગિયા આવે તમાર પારે શિવ શંકર ભોળા, પ્રભુ શિવ શંકર ભોળા. વાંગિયાને પારના બતાવો, વાંગિયા મેળના બાગો, શિવ શંકર ભોળા. ઓ જય ભોળા શંકર. ये जागो जागो तमे त्रिपुरारी जटाला दो गंगा, जल वर्षाओ ने जलधारी जटाला दो गंगा. तमे पशुपति कहवाना जटाला दो गंगा. ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. આવી રીતે અજમલ રાજા ભગવાનના સાનિધ્યની અંદર અંજલનો ત્યાગ કરી અને શિવજીનું ધ્યાન ધરે છે. એવામાં થોડો સમય જતા ઇન્દ્ર રાજાનો ઇન્દ્રાસન મોઢે છે ડોલવા. ઇન્દ્ર રાજા ઇન્દ્રાસન માથે બેસી શકતા નથી અને નગરીની અંદર તપાસ કરવા માટે નીકળે છે. પણ કેવી રીતે? ઇન્દ્ર રાજા મારું નામ, કોણ કે હું ઇન્દ્રપુરી નો રાજ વીરે. સુના મારા ઇન્દ્રપુરી નારા દેવો રે
નાની સબ મારી સુની રે લાગે આજે બહાર બાર વર્ષોથી ઇન્દ્ર મારા મોટા રે જોઈલા હે ડોલવા લાગ્યા બહાર ભગવાન બહાર બાર વર્ષોથી ઇન્દ્ર મારા મોટા રે જોઈલા ડોલવાલા જાવા રમવા બાર બાર વરતી ચંદનો તારે ડોલા હે ડોલે ઢોલે ઇન્દ્ર પૂરી રાજ રે ધન ડોલે એને જોયા ન હોય મારા હાથ રે ધન ડોલે એને નથી જોયા મારા હાથ રે ચંદ ડોલે રે એને બતાવું મારા હાથ રે ધન ડોલે તો સાંધો ને સૂર્ય કરું એ કરે ધન ડોલે હું તો ડોંગો ને દુર્ય કરું એક રે ચંદ ડોલે રે ડોલે ડોલે રાજ રે ધન ડોલે ઘણા સમયથી મારું ઇન્દ્રપુરી ડોલી રહ્યો છે તો ચાલ મારી ઇન્દ્રપુરી ની અંદર જઈ અને તપાસ કરું ઇન્દ્ર રાજા નગરીની અંદર તપાસ કરતા કરતા ચાલ્યા જાય છે એવામાં ઇન્દ્ર રાજાએ શિવજીનું મંદિર જોયું અને એ મંદિરની અંદર કોઈ તપસ્વી તપ કરતો હોય એવું ઇન્દ્ર રાજાને લાગ્યું એટલે ઇન્દ્ર રાજા તે તપસ્વી પાસે પધારે એને મારીને કરું મેં ભાગી રજવાન ડોલ્યું રે ભોયા ન હોય મારા હાથ રે એને બતાવું મારા હાથ સાંધો ને સૂર્ય કરું રે હું તો ચંદ્ર ને દરિયા કરું રે રજવાન ડોલ્યું રે ઢોલે ઇન્દ્ર પૂરી રાજ હજારો વર્ષ સુધી તપ કરતા છતાં મારા ઇન્દ્રપુરી ને કાંઈ ન થતું પણ કોણ એવો તપસ્વી જાગ્યો છે 12 દિવસની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલાઈ રહ્યો છે તો ચાલ એના ધરતી મસ્તક જુદા કરું અરે નહીં જો હું આને અહીંયા મારીશ તો આખે મારી ઇન્દ્રપુરી અભડાઈ જશે પણ જ્યારે 33 કરોડ દેવતાઓ ભેગા થયા અને મને આ ઇન્દ્રસન સોંપ્યું હતું ત્યારે કીધું હતું કે અરે ભાઈ ઇન્દ્ર જ્યારે તમને સંકટ પડે ત્યારે મને યાદ કરજે ખરેખર અત્યારે હું સંકટમાં છું મારથી મોટા કોણ કે વિષ્ણુ એને હું યાદ કરું યાદ ઇન્દ્ર બોલાવે
આવ્યા ઇન્દ્રપુરીમાં ઇન્દ્ર બોલાવે બ્રહ્મા આવ્યા રે. અરે ભાઈ ઇન્દ્ર અત્યારે મારું શું કામ કર્યું? અરે વિષ્ણુ ભગવાન, તમને બોલાવવાનું એક જ કારણ છે કે પહેલાના ઋષિમુનિઓ હતા, તે હજારો હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રપુરીને કાંઈ ન થતું. પણ કોણ એવો તપસ્વી જાગ્યો છે કે ફક્ત 5 દિવસની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલાવ્યો છે? જો આ વિશે કાંઈ જાણતા હો તો જલ્દી મને કહો, નકર આનો કાંક રસ્તો બતાવો. અરે શાંત થા ભાઈ ઇન્દ્ર, આ વિશે હું કાંઈ જાણતો નથી. જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે ને એમ મારું આખું વૈકુંઠ ડોલે છે. આ વિશે હું કાંઈ જાણતો નથી. પરંતુ મારથી મોટા કોણ કે ભોળાનાથ, એણે મને કીધેલું કે હે ભાઈ વિષ્ણુ, જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. જલ્દી તમે ભોળાનાથને યાદ કરો. બહુ સારું. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યો. આવો તમે ઇન્દ્રપુરીની માય. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવ્યા રે. હે આવ્યા ઇન્દ્રપુરીની માય વિષ્ણુ એ બોલાવે ભોળાનાથ આવ્યા રે. આવ્યા ઇન્દ્રપુરીમાં વિષ્ણુ બોલાવે શંકર આવ્યા રે. એ તમે સાથે પાર્વતી લાયા બોલા ચાંગા, સાથે પાર્વતી લાવ્યા રે. આ જટાયુ યુડી યુડી જાય બોલા ચાંગા, જટાયુ યુડી યુડી જાય રે. હવે નાગર દેખની અમે ઢળીએ બોલા ચાંગા, આ નાગર દેખની અમે ઢળીએ રે. હે દેવોના ટુકડા ભાંગોલા દેવો, દેવોના ટુકડા ભાંગોલા. અરે ભાઈ વિષ્ણુ, અત્યારે મને શા માટે બોલાવ્યો? ભાઈ ઇન્દ્ર બોલાવે. અરે દેવોનો રાજા ઇન્દ્ર, અત્યારે મને આ તારી કચેરીમાં બોલાવવાનું કારણ? અરે શિવ શંકર ભોળાનાથ, તો હવે તમે પણ સાંભળી લો કે પહેલાના ઋષિમુનિઓ હતા, તે હજારો હજારો વર્ષ સુધી તપ કરતા, છતાં મારા ઇન્દ્રપુરીને કાંઈ ન થતું. પણ કોણ એવો તપસ્વી જાગ્યો હોય છે કે ફક્ત 5 દિવસની અંદર આખું મારું ઇન્દ્રપુરી ડોલાવ્યો છે? એ શું મારું ઇન્દ્રપુરી લેવા માંગતો હોય છે? અરે ભાઈ ઇન્દ્ર, શાંત થઈ જા. એ તારું ઇન્દ્રસન લેવા નથી માંગતો. એ તો એક પુત્ર પ્રાપ્તિ માટે મારા શરણે આવા આકરા તપ ધરી રહ્યો છે. હું હમણે એને સપના રૂપે દર્શન આપી અને પાછો આવું. તમે તમારા આસન ઉપર સીધાવો. અરે પ્રભુ, આવી ઘોર તપસ્યા કોણ કરી રહ્યું છે? અરે દેવી, એ તો એક મારો લાડેલો ભગત છે. તો તમે તેને દર્શન કેમ નથી આપતા? અરે દેવી, આ નવકણ ધરતીની અંદર મેં કોઈને ખોળે અવતાર લીધો નથી અને લસ પણ નહીં. માટે
તમે પણ આ કૈલાસમાં જઈ અને વિશ્રામ કરો. હું હમણાં જ એને સપના રૂપે દર્શન દઈ અને આવું છું. આવા કુડા કુડા તળ યુગની માં ઓ ધીરે કુડા કુડા આજ તળ યુગની માં એવા પંજરે પાડવાથી કારણ નહીં મળે હો જે આપ મારી મમતા મેલી અને દ્વારકાના પંથે જાઓ. દ્વારકાની અંદર રણછોડરાય એ તમારી મનોકામના બધી જ પૂર્ણ કરશે. કારણ આ નવખંડ ધરતીની અંદર મેં કોઈના ખોળે અવતાર લીધો નથી અને લઈશ નહીં. હા અજમલ રાજા, સાથે શ્વાસેર ઘીના લાડુ લેજો, ગંગાજળની જારી લેજો, પ્રભુને જમાડ્યા પછી જમજો અને પ્રભુના શરણ પખાડ્યા પછી શરણામત લેજો. હે અજમલ રાજા, આપ મારી મમતા મેલી અને દ્વારકા જાઓ.